અરે 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 આજે તો મારે કાંઈ ગાડી ચલાવવાની હતી નહીં, માસીયાઈ ભાઈ ચલાવતો હતો ને રોકેટની જેમ ઉડાડી જતો હતો ને મેં કીધું ભાઈ ધીમી આંક, મારે કાંઈ વીમો બીમો ઉતરાવેલો છે નહીં. અને પછી તો સીધું પુરાવી લીધું પેટ્રોલ અને પૂગી ગયા હતા નવાબરાજાના ગેટ પાસે, એટલે કે સાપુર ગામ. અને ઘડીકમાં તો અમારું રોકેટ પુગાડી દીધું એને સાપુર ગામમાં. પછી કે હાલો હાલો આપણે સોડા પીયા, એની સોડા બહુ વખણાય. પછી તો માસીયાઈ ભાઈ લઈ લીધી લીંબુવાળી સોડા ને મેં તો કીધું મને આ નહીં ફાવે, મને તો કેસરી જ ફાવશે. અને પછી હાલો ગાઈસ તમને પણ મેં કીધું હાલો જરાક સલાહ કરી દઉં, તો હાલો તમે પણ સોડા પીવાનું. જો ઓલો રહ્યો નહીં મારો માસીયાઈ ભાઈ છે. પછી તો પૂગી ગયા સીધા જ અમે માસીયાઈ ભાઈની વાડી અને જોઈ લ્યો એના દાદા હતા. ને પછી તો પપ્પાનું હું ખાટલે બેસી ગયા ને પછી ઉતારવા માંડ્યા વિડીયો. અને જોઈ લ્યો હાલો હું તમને ચીકોડીની બાગ બતાવું મારા વાલા, કાંઈ ઘટે નહીં હો. ને પછી અહીંયા તો છે ને રાતે બધાને સમયસર ઘેરે પૂગી જવું પડે, નકર અહીંયા તો સિંહ ને દીપડા આવે. પછી તો ઓલી ઠેલીમાં ચીકુ હાથમાં આવી ગયા ને પછી મેં તો એક ચીકુ ધોઈ લીધું અને કીધું હાલો હાલો આપણે ચીકુ ખાવાનું છે. ને પછી મેં કીધું હાલો તો ગાઈસ તમે પણ ચીકુ ખાવા. અને મેં તો ચીકુ ખાધું ને મને તો બહુ મીઠું લાગ્યું હો ભાઈ, વગર દવાનું ચીકુ હતું એ. પછી કીધું હાલો તમને ઘઉંની પણ સફર કરાવું મારા વાલા. અને હું હાલતો પૂગી ગયો સીધો જ ઘઉંવાળા વિભાગમાં. ત્યાં મેં જોઈ લીધું હાર્વેસ્ટર મશીન છે ને બાકી બોર્ડર ફિલ્મના ટેન્કર જેવું. અને આ હાર્વેસ્ટર મશીન છે ને મારા વાલા, એમાં તો ખૂબ ઝડપથી બધું કામ થાય છે. અને જો ઘઉં પણ બધા ટ્રેક્ટરમાં ઠલવાઈ રહ્યા છે. અને પછી તો હું પોગી ગયો સીધો જ ઘઉંના ઢગલા પાસે. અને મેં આ બધો નજારો જોયો ને મને તો ખૂબ મજા પડી ગઈ હો મારા વાલા. મેં તો હાવ નીરખી નજીકથી બધું જોયું. પછી તો મારા માસીયાઈ ભાઈનો આવી ગયો ફોન, મને કે ભાઈ હવે તમે ઘરે આવી જાઓ ને પાણીની બોટલ વાડીએથી લેતા આવજો. મેં કીધું અરે અરે ઘરે તો પોગી ગયો પણ પાણીની બોટલ તો વાડીએ જ પડી રહી, પાછી લેવા જવી પડશે. પછી તો મને એક્ટિવાની ચાવી આપી દીધી. અને મારી હાઈટ અમિતાભ બચ્ચન જેટલી, એટલે હું તો ગાડીને લઈને જતો હતો ને તો બકરી પર બેસીને જતો હતો ને એવું લાગ્યું મારા વાલા. તો બસ આજના વ્લોગમાં હતું કંઈક આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.